સાહેબ, આજે જે સંવેદનશીલ વિસ્તાર વાડી વિસ્તાર છે, પાણીગેટ વિસ્તાર છે, ત્યાં પોલીસ દ્વારા જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, કયા કારણસર છે? આગામી ઈદનો તહેવાર છે, ચેટીચાંદનો તહેવાર છે અને થોડા સમય પછી રામનવમીનો તહેવાર આવી રહ્યો છે. તે અનુસંધાને આજરોજ પાણીગેટ પોલીસ સ્ટેશનના એસએચઓ અને અન્ય સ્ટાફ, બધા વાડી પોલીસ સ્ટેશનના એસએચઓ અને અન્ય સ્ટાફને સાથે રાખીને બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. બધી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાને પણ શાંતિપૂર્ણ રીતે લોકો પોતાનો તહેવાર ઉજવી શકે અને કાયદો વ્યવસ્થા જોખમાય નહીં, તે અનુસંધાને આ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવ્યું. લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો પોલીસ વતી? લોકોને એક જ સંદેશો આપવા માગું છું કે શાંતિથી પોતાનો તહેવાર સેલિબ્રેટ કરે, કોઈ પણ એવી ખોટી ન્યૂઝ, ખોટી અફવાઓ પર ધ્યાન ના આપે, કોઈ ખોટા સમાચારને સ્પ્રેડ ના કરે અને કંઈ પણ એવું એમના ધ્યાને આવે છે તો તરત જ પોલીસનો સંપર્ક કરે.